છેલ્લા થોડા સમયથી નકલી પોલીસ અધિકારી, નકલી નેતા, નકલી સરકારી કચેરી તથા નકલી અનાજના કૌભાંડો સામે આવી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ સાયબર હેકર દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર સહિતના અલગ અલગ એકાઉન્ટો હેક કરવામાં આવતા હોવાનું તથા નકલી એકાઉન્ટ બનાવવામાં આવતા હોવાની માહિતી સામે આવી રહી છે. જેમાં નોંધનીય છે કે નેતાઓ, અધિકારીઓ અને પ્રતિષ્ઠિત લોકોના બોગસ એકાઉન્ટ બન્યા હોવાનું તથા હેક થયા હોવાની હકીકત સામે આવતા ચારે તરફ ચર્ચાનો દોર શરૂ થયો છે. નકલી અધિકારી બાદ નકલી એકાઉન્ટોનો દોર. પ્રતિષ્ઠિત લોકોના બન્યા બોગસ એકાઉન્ટ. અશ્લીલ ફોટા મૂકી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ. આરોપીઓને પકડવા સાયબર ક્રાઇમ દ્વારા ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરાઈ. સોશિયલ મીડિયા જેટલું ફાયદાકારક છે તેટલું જ નુકસાનકારક પણ છે. સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા અને એક સાથે મોટા સમૂહના સંપર્કમાં રહેવા માટે સંખ્યાબંધ લોકો તેનો ઉપયોગ કરે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી સરકારી અધિકારીઓ, રાજકીય નેતાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યા હોય તથા હેક થયા હોય તેવી સંખ્યાબંધ ફરિયાદો સામે આવી છે. બોગસ એકાઉન્ટ બનવાની અથવા હેક કરીને સાયબર હેકર્સ દ્વારા રૂપિયાની માંગ કરવામાં આવે છે અથવા તો અશ્લીલ ફોટા મૂકીને જે તે વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. નેતાઓ છે, સિનિયર અધિકારીઓ છે, આગેવાનો છે, એ લોકોના મોસ્ટ ઓફના ઇમ્પર્સનેશન એટલે એમના ડુપ્લિકેટ અકાઉન્ટ બનાવવામાં આવી રહ્યા છે, જેમના લીધે જે સામાન્ય પ્રજા હોય છે એમાં મેસેજ મોકલવામાં આવે છે કે કોઈ કોરિયર આવી ગયા છે અથવા કોઈ એમરજન્સીમાં ફસાઈ ગયા છે કે કોઈના છોકરાનું પૈસાની જરૂરત છે. આવડા ટાઈપના ફ્રોડથી આપણે સાવચેતીને રહેવું જોઈએ અને આ પ્રકારના કોઈ પણ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ યુઝર્સની સામાન્ય ભૂલનો સાયબર માફિયાઓ લાભ ઉઠાવે છે. જેથી તમામ લોકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા પહેલા સતર્ક થવાની અને સિક્યોરિટી પાસવર્ડ મજબૂત રાખવાની જરૂર છે. કેટલીકવાર એકાઉન્ટ ઓપન રહી જતા અથવા તો કોઈ શંકાસ્પદ લિંક ક્લિક થઈ જવાથી એકાઉન્ટ હેક થવાની સંભાવનાઓ વધી જાય છે. ત્યારે તમામ જનતાએ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટના પાસવર્ડ સ્ટ્રોંગ કરવાની અને સોશિયલ મીડિયા યુઝ કરવા માટે વધુ જાગૃત થવાની ખાસ જરૂર છે, તેવું સાયબર ક્રાઇમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે. દાખલા તરીકે કોઈ પણ પ્રતિષ્ઠિત નાગરિક હોય તો એમના જે અકાઉન્ટ હોય છે જૂના હોય છે અને જે ફ્રોડસ્ટર્સના અકાઉન્ટ હોય છે જેમને ઓરિજિનલ અકાઉન્ટમાંથી ફોટોઝ કોપી કરીને બનાવેલા હોય છે એ નજીકના સમયના જ બનેલા હોય છે અને એક બહુ સ્ટેન્ડર્ડ તરીકેથી એક લોકોનો ભીખ બતાવીને અથવા એમને બહેલાવી ફોસલાવીને પૈસા માંગતા હોય છે. હાલ જે રીતે સોશિયલ મીડિયા પર સરકારી અધિકારીઓ, નેતાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના બોગસ એકાઉન્ટ બનવાનો તથા એકાઉન્ટ હેક થવાનો સિલસિલો ચાલી રહ્યો છે, તેમાં સાયબર ક્રાઇમને મળતી માહિતી મુજબ ફરિયાદના આધારે શંકાસ્પદ વ્યક્તિ સુધી પહોંચવા માટે સાયબર ક્રાઇમ દ્વારા ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયબર ક્રાઇમના અપરાધીઓ જે રીતે છેલ્લા થોડા સમયથી નેતાઓ, અધિકારીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના એકાઉન્ટ હેક કરી રહ્યા છે અને ફેક આઈડી બનાવીને તેમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક સાયબર ક્રાઇમ પણ હવે સક્રિય થયું છે. પણ સાથે જ જે રીતે અત્યારે હાલમાં જે એકાઉન્ટ હેક થાય છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક લોકોની પણ ભૂલ થાય છે. એટલે લોકોને પણ સજાગ થવાની જરૂર છે. નાની નાની બાબતે પોતાની સિક્યોરિટી જાળવવાની જરૂર છે. પોતાના એકાઉન્ટની ખાનગી માહિતીઓ અને પાસવર્ડ જો સ્ટ્રોંગ રાખવામાં આવશે તો ક્યારેય તે એકાઉન્ટ હેક નહીં થાય અને સાથે જ જે એકાઉન્ટો ફેક બને છે તે ફેક એકાઉન્ટો થોડા સમય પહેલાંના જ હોય છે. એટલે કે જો કોઈપણ પ્રકારના એકાઉન્ટથી માહિતી આવે કે જે પ્રતિષ્ઠિત વ્યક્તિનું છે અથવા તો ઓળખીતાનું છે તો તેનું એકાઉન્ટની માહિતી અથવા તો હિસ્ટ્રી ચેક કરવામાં આવશે તો ચોક્કસથી ખ્યાલ આવી જશે કે આ એકાઉન્ટ થોડા સમય પહેલાં જ બનેલું છે, એટલે ક્યાંક તે ફેક હોવાની સંભાવના છે. અને તેવા એકાઉન્ટની અંદર જ્યારે રૂપિયાની માંગણી થતી હોય છે ત્યારે આવા એકાઉન્ટની અંદર ચોક્કસથી ખાસ સાવધાની બરતવી જોઈએ અને કોઈપણ રીતે પૈસા ના મોકલવા જોઈએ અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ કે જેના કારણે જે આ બોગસ એકાઉન્ટો બને છે અને હેકિંગ થાય છે તેનાથી ના માત્ર જનતા બચી શકશે પરંતુ ફ્રોડના કિસ્સાઓથી લોકોને બચાવી પણ શકાશે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.